શર્મા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દર્દીઓને ભાજપ સભ્ય બનાવવાનો આરોપ મુકાઈ રહ્યો છે। મહેસાણા સિવિલમાં દર્દીઓને જાણ થતાં જ હોબાળો મચ્યો। એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે માંગણી કરાઈ। મોબાઈલ નંબર ઓટીપીની માંગ થતી હોવાનો આરોપ મુકાયો। દર્દીને જાણ થતાં સિવિલમાં હોબાળો મચાવ્યો। આક્ષેપ થયો છે કે ઓટીપીનો ઉપયોગ ભાજપના સભ્ય બનાવવા માટે થતો હોવાનો આરોપ છે। સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું। મહેસાણા સિવિલ હોસ્પિટલ જેમાં આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે ભાજપનો સભ્ય બનવા માટે દર્દીઓને મોબાઈલ નંબર આપવાની માંગ કરવામાં આવી રહી હતી અને તેમની પાસે જે ઓટીપી નંબર છે તેનો ઉપયોગ ભાજપના સદસ્ય બનવામાં થતો હતો। એક વ્યક્તિએ તેની જાણ થતાં જ હોબાળો મચાવી દીધો। જો કે એક વિડીયો વાયરલ થયો છે સિવિલના કર્મીનો જ, જેમાં તે માફી માંગતા નજરે પડી રહ્યા છે। મહેસાણાની આ સિવિલ હોસ્પિટલ જે વિવાદોમાં આવી છે અને કારણ એ જ કે એક વ્યક્તિ જેને જાણ થઈ કે મોબાઈલ નંબર જે લેવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ ભાજપના સદસ્યતા અભિયાનમાં થશે અને ઓટીપીનો ઉપયોગ ભાજપના સદસ્ય બનવા માટે આ લોકો કરી રહ્યા છે। એ વ્યક્તિને જાણ થતાં જ તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને હોબાળો મચાવી દીધો। જે સિવિલના કર્મીઓ હતા તેમની પાસેથી પણ સવાલ કરવા લાગ્યો અને આ જાણકારી સોશિયલ મીડિયા થકી તમામ સુધી તેણે પહોંચાડી છે। આરોપ એવો મૂકવામાં આવી રહ્યો છે કે પહેલા દર્દી પાસેથી મોબાઈલ નંબરની માંગણી કરાઈ, ઓટીપીની માંગ થતી હોવાનો આરોપ મૂક્યો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું આખો મામલો? ચોક્કસથી વિસનગર સિવિલમાં એક વિડીયો વાયરલ થયો કે વિસનગર સિવિલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં જે દર્દી હોય છે તેને ભાજપના સદસ્ય બનાવવા માટે જે ઓટીપી માંગવામાં આવતો હોય છે આ વિડીયો હાલમાં વાયરલ થયો છે। દર્દી પાસે મોબાઈલ નંબર પર ઓટીપી માંગી અને જે સભ્ય બનાવવાની વાત હોય છે તેને લઈ એક વિડીયો વાયરલ થયો છે। વિકુબા દરબાર નામના જે દર્દી હોય છે તેમના સાથે આ ઘટના ઘટી હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। તેમના દ્વારા જ આ જે વિડીયો બનાવી હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે। તો બીજી બાજુ સિવિલના જે કર્મી હોય તેમના દ્વારા પણ માફી માંગતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જી આભાર કેતન જાણકારી આપવા માટે। તો સિવિલના કર્મી જે માફી માંગી રહ્યા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે અને ખરેખર હવે આ વિડીયો બાદ તપાસ થવી જોઈએ કે આખરે આ મામલામાં ખરેખર આરોપોમાં તથ્યતા છે કે કેમ। એક વ્યક્તિની જાગૃતતાના કારણે આ ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો કે પહેલા મોબાઈલ નંબરની માંગણી કરવામાં આવે છે, ત્યારબાદ મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે છે તેની માંગણી કરાય છે અને તેનો ઉપયોગ સીધો સદસ્યતા અભિયાનમાં થઈ રહ્યો છે। જે સદસ્યો છે પાર્ટીમાં જોડવા માટેના ટાર્ગેટ આપવામાં આવે છે, કદાચ તેના ભાગરૂપે કાર્યકર્તાઓ આ પ્રકારની પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા હતા કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવતો વિડીયો સામે આવ્યો। મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો કથિત વિડીયો વાયરલ થયો। 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવો દાવો વાયરલ વિડીયો સોમવારનો હોવાની ચર્ચા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો ભાવનગરનો આ વિડીયો હોવાની જાણકારી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ જેમનો આ કથિત વિડીયો વાયરલ થયો છે। 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવો દાવો આ વિડીયોમાં થયો છે। આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય 1000 રૂપિયા ઘરે કરો ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું। બનાસકાંઠામાં માફ કરશો ભાવનગરથી આ જે સમાચાર પ્રાપ્ત થયા છે, વિડીયો વાયરલ થયો છે પણ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનનો આ વિડીયો યુવરાજસિંહ ગોહિલ જેઓ કહેતા નજરે પડે છે કે 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ। એક વ્યક્તિએ આ વિડીયો ઉતારતા જ આ જે ઘટના છે તે સામે આવી છે, પરંતુ સવાલ અહીં એ કે સદસ્યતા અભિયાનને લઈને જે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે તે કેટલા ઉચિત, કારણ કે તે ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે આ પ્રકારની લાલચ આપવી કેટલી યોગ્ય।
યુવરાજસિંહ ગોહિલનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો। બીજી તરફ મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પણ એક વ્યક્તિએ આરોપ મૂક્યો કે દર્દીને પરેશાન કરવામાં આવી રહ્યા છે। પહેલા મોબાઈલ નંબર માંગવામાં આવે છે, ત્યારબાદ ઓટીપી મંગાય છે અને આ રીતે તેમને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે ભાજપના। આ બે અલગ અલગ તસવીરો, પરંતુ જે ઘટનાક્રમ છે તે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને જ। એક તરફ ભાજપ નેતાનો વિડીયો વાયરલ થયો છે અને તે બાદથી જ ભાવનગરમાં પણ વિવાદ શરૂ થયો છે। યુવરાજસિંહ ગોહિલનો આ વિડીયો। બનાસકાંઠાથી સમાચાર। બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા। શિક્ષકોના ફોટા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે વાયરલ થયા। પ્રાથમિક શાળાના શિક્ષકો ભાજપના અભિયાનમાં જોડાયા। શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઉઠ્યા છે। તો બનાસકાંઠાથી પણ આ જ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, આજે શિક્ષકો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા છે, તે કઈ સ્કૂલના શિક્ષકો છે તે વિશે કોઈ જાણકારી? ચોક્કસથી આપણે જણાવી દઉં કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે શિક્ષકો અભિયાનમાં જોડાયા હોય તેવા ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આ જે ફોટો છે કીર્તિસિંહ વાઘેલાનો જે ફેસબુક પેજ છે તેના પર અત્યારે વાયરલ થયા છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે તમામ જે શિક્ષકો છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો જોડાયા છે। જોકે શિક્ષકો ભાજપના સભ્ય બનતા અત્યારે તો અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। કિશોર, સરકારી શાળાના શિક્ષકો હતા કે ખાનગી શાળાના શિક્ષકો હતા તે વિશે કોઈ જાણકારી? જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે આજે શિક્ષકો જે ભાજપના સદસ્યો બન્યા છે એ બનાસકાંઠાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે તેને લઈને અત્યારે વિવાદ વધ્યો છે। જે આ શિક્ષકો જ્યારે જોડાયા હતા ત્યારે ભાજપના પ્રમુખ જે છે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમના સાથે તેમને ફોટો પડાવ્યા હતા અને તે ફોટો અત્યારે વાયરલ થયા છે। તે ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો જે ફેસબુક પેજ છે તેના પર પણ આ ફોટો જે શિક્ષકોના મૂકવામાં આવ્યા છે તેને લઈને અત્યારે તો અનેક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી કિશોર, સરકારી કર્મચારીઓ હોય કે સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હોય, તેઓ કોઈ પણ પક્ષનો આવી રીતે સાથ નથી થામી શકતા, તો આખરે કયા નિયમ હેઠળ આ શિક્ષકોને લીલી ઝંડી મળી ગઈ કે તેઓ ભાજપમાં આવી જાય? તો અનેક થઈ રહ્યા છે આ ફોટાઓને લઈને, કારણ કે જે સરકારી કર્મચારીઓ હોય છે તે કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ નથી શકતો, પરંતુ આ જે ફોટાઓ જે વાયરલ થયા છે જે સરકારી શાળાના જે શિક્ષકો કહેવાય છે તે શિક્ષકો ભાજપમાં જોડાતા જે ફોટા વાયરલ થયા છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે શું તપાસ કરવામાં આવે છે કે પછી શિક્ષકો સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે પછી આ શિક્ષકોને નિર્દોષ છોડી દેવામાં આવે છે, તેવા અનેક। કિશોર, આપને અટકાવવા માંગુ છું। ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। કીર્તિભાઈ, સ્વાગત છે આપનું। મારો પહેલો સવાલ એ કે આ જે શિક્ષકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેમને ખરેખર એવી સ્વતંત્રતા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે? ભારતીય જનતા પાર્ટીમાં દેશના કોઈ પણ નાગરિકને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું ખુલ્લું નિમંત્રણ છે। કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા સરકારી કર્મચારીઓને પણ? કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, પરંતુ સરકારી જે નિયમ છે શું ભારતીય જનતા પાર્ટી તેમાં બદલાવ કરી દેશે? નહીં, સરકારી નિયમની એમાં કોઈ ઉલ્લંઘનની કોઈ વાત જ નથી। પરંતુ સર, એવો નિયમ નથી કે સરકારી કર્મચારીઓ, સરકારી શિક્ષકો તે કોઈ પણ પક્ષનો સાથ નથી થામી શકતા, તેમાં નથી જોડાઈ શકતા? દરેક વ્યક્તિને સ્વતંત્ર અધિકાર છે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે। કીર્તિભાઈ, મારો એક સવાલ એ પણ છે કે જો આ શિક્ષકો કોંગ્રેસમાં જોડાયા હોત તો તમારો સ્ટેન્ડ આ જ પ્રકારનો રહેત? હા, વ્યક્તિ તો દરેક જ છે, દરેકને મતાધિકાર છે, દરેકને વિચારધારામાં માનવાનો હક અધિકાર છે। અચ્છા, શિક્ષણ વિભાગ કોઈ પગલાં લે આ શિક્ષકો સામે તો તમે દરમિયાનગીરી નહીં કરો ને? જી નહીં, તો વ્યક્તિગત અધિકાર છે ને બેન। વ્યક્તિગત છે, પરંતુ બીજી તરફ જે સામાજિક જવાબદારી છે અને જે તેમની જવાબદારી છે શિક્ષક તરીકેની, સરકારી કર્મચારી તરીકેની, તેનું શું? હા, એ તો એમનો વ્યક્તિગત જવાબદારી છે, વ્યક્તિગત જવાબદારી તરીકે કામ કરો, પણ એમને વ્યક્તિગત સ્વતંત્ર અધિકાર પણ છે। એટલે તમે એવું નથી માનતા કે આ શિક્ષકોની ભૂલ છે?
કોઈ ભૂલ નથી, એમાં સ્વતંત્ર અધિકાર છે હરેક વ્યક્તિનો. એ કોઈ વિચારધારા વ્યક્તિ રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે, બાકી પણ એનો વ્યક્તિગત સ્વતંત્ર અધિકાર છે કઈ વિચારધારામાં માનવું ન માનવું. એ લોકો મત પણ આપતા હોય છે, પણ એની ગુપ્તતા હોય છે, ગોપનીયતા હોય છે, એનો વ્યક્તિગત અધિકાર છે. તો જે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓ માટે તે લાગુ નથી થતો અહીં? એ રાજનીતિને કરવાનો નિયમ છે, રાજકારણમાં જોડાવાનો નિયમ છે, બરાબર છે. બાકી તો વિચારધારામાં કોઈ પણ માનતા જ હોય. સદસ્યતા લે એટલે એની સીધી એન્ટ્રી રાજકારણમાં એન્ટ્રી ન ગણી શકાય? નહીં, રાજકીય એન્ટ્રી ના શકાય. તો એનો હેતુ શું? એ લોકો ભાજપમાં આવ્યા તો એનો હેતુ શું? જી કીર્તિભાઈ. કીર્તિભાઈ જી, એનો હેતુ શું મને એ સમજવાનું છે. એક ભારતનો કોઈ પણ નાગરિક હોય એ કોઈ પણ વિચારધારામાં માનતો જ હોય છે, અને એ પોતાનો વ્યક્તિગત જયારે કોઈ પણ ચૂંટણી હોય તો મત પણ આપવાનો અધિકાર હોય છે. એની વ્યક્તિનો વિશેષ અધિકાર છે, બરાબર છે. એમાં કઈ કોઈને કઈ ખોટું છે જ નહીં. એ વ્યક્તિ કોઈ રાજનીતિ ન કરી શકે, રાજકીય પાર્ટીમાં જોડાઈને રાજકીય પ્રવૃત્તિઓ ન કરી શકે. બાકી વિચારધારામાં દરેક માનતા જ, કોઈ પણ વિચારધારામાં વ્યક્તિ માનતો હોય છે. કોઈ વિચારધારાને માનવા વાળો વ્યક્તિ ચૂંટણીમાં પણ કોઈ પણ પંચાયતથી પાર્લામેન્ટની ચૂંટણી હોય તેમાં મતદાન પણ કરતો હોય છે. આભાર કીર્તિભાઈ અમારી સાથે વાતચીત માટે. તો કીર્તિસિંહને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે આ વ્યક્તિગત નિર્ણય છે શિક્ષકોનો અને કોઈ જ ભૂલ નથી. વ્યક્તિગત વિચારધારાના આધારે જ આ શિક્ષકો ભાજપમાં જોડાયા છે. રાજકોટમાં આઈટીના દરોડા મામલે મોટા ખુલાસા. લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો મળી આવ્યા. આઈટીને 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કેટલાક નેતાનું પણ 10 કરોડનું રોકાણ. લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે રોકાણ કર્યું હતું. 6 મહિના પહેલા આઈટી વિભાગે ઝૂંપડપટ્ટીમાંથી દસ્તાવેજ કબજે કર્યા હતા. તો બેનામી વ્યવહાર મળવાનો સિલસિલો યથાવત, અને હવે આઈટીના દરોડા મામલે મોટા ખુલાસા થયા છે કે લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો થતા હતા. 700 કરોડના બેનામી વ્યવહારો હોવાની જાણકારી ખુલી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આઈટીના દરોડામાં શું વિગતો ખુલી છે? કેટલા કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે? ચોક્કસથી દીપા, રાજકોટ શહેરનું જે બિલ્ડર ગ્રુપ છે લાડાણી ગ્રુપ, એમના પર જે છે 6 મહિના પહેલા દરોડા પડ્યા હતા અને એમાં 700 કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ ઝડપાઈ હોવાની માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓના પણ રૂપિયા છે તે આમાં સમાયેલા હોવાનું જે છે એ પણ સામે આવી રહ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો 6 મહિના પહેલા રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એક નાની ઓરડીમાંથી કેટલાક દસ્તાવેજો, શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા અને આ શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ છે તે રાજકોટ જે છે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ પણ કરવામાં આવ્યા હતા. લાડાણી ગ્રુપનું આ દસ્તાવેજો હોવાનું પણ સામે આવ્યું હતું. આમાં સમગ્ર મામલે છેલ્લા 6 મહિનાથી આ તપાસ ચાલી રહી હતી અને આ તપાસ દરમિયાન 700 કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ હોવાની જે છે એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ આ મામલે પણ જે છે આઈટી વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અનેક નેતાઓના નામ પણ સામે આવ્યા છે. નેતા કોણ છે અને તેમની પાસેથી આ સંપત્તિ ક્યાં આવી તે મામલે પણ આઈટી છે, આયકર વિભાગ છે તે આગામી સમયમાં તપાસ કરી શકે છે. કેટલાક નેતાઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જી દીપા. આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો 700 કરોડના આ બેનામી વ્યવહારો મળ્યા હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી છે અને ઘણા મોટા નેતાઓ છે તેમની પણ સંડોવણી સામે આવી છે. ભાવનગરમાં સદસ્યતા અભિયાનને લઈને વાયરલ થયેલા વિડીયોને લઈ શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે સ્પષ્ટતા કરી. કહ્યું કે પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ આયોજન નથી અને આવી કોઈ સૂચના પણ નથી આપવામાં આવી. તો સાથે નગર સેવકના વાયરલ વિડીયો અંગે ચર્ચા કરવાની વાત પણ જણાવી. મહત્વનું છે કે સદસ્યતા અભિયાનને લઈ નગર સેવકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવરાજસિંહ 100 સભ્ય બનાવો, 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા. ત્યારે હાલ તો આ વિડીયોને લઈ ભાવનગરનું રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે. આવું કોઈ પાર્ટી તરફથી કોઈ આયોજન છે નહીં અને પાર્ટી તરફથી કોઈ આવી સૂચના નથી. એમની સાથે ચોક્કસ ચર્ચા કરવામાં આવશે. મેં કીધું એમ આવી કોઈ પાર્ટીની યોજના નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ધારીખેડા શુગર ફેક્ટરીમાં થોડા સમય પહેલા કસ્ટડિયન ડિરેક્ટર તરીકે નિમણૂક પામેલા સુનિલ પટેલને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે.
જેના કારણે ભાજપના સ્થાનિક રાજકારણમાં વિખવાદ સામે આવ્યો. મહત્વનું છે કે સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને તેઓ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. શુગર ફેક્ટરી મુદ્દે તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આરોપ મૂક્યા હતા. ઘનશ્યામ પટેલ ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા શુગર ફેક્ટરીના ચેરમેન છે, જેમની સામે સુનિલ પટેલે ભ્રષ્ટાચારનો આરોપ પણ કર્યો હતો. તો આ તરફ ડિરેક્ટરની નિમણૂક મુદ્દે ઘનશ્યામ પટેલને પણ સવાલ પૂછવામાં આવતા તેમણે તમામ આક્ષેપો નકારી કાઢ્યા. તેમણે નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે હાલ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે, પરંતુ આંતરિક વિખવાદના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રકારે પ્રદેશ નેતૃત્વને ગેરસમજ ઊભી કરી ને મારી નિમણૂક જે રદ કરાવી છે એ ગેરસમજમાં લેણું બાકી નથી એવી જે એમને વાત કરી છે અને એ ગ્રાઉન્ડ પર પાર્ટીએ એ નિમણૂકને સમજ્યા વગર રદ કરી છે. અને મારી વિનંતી પણ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતના નિર્ણય આ કરાવડાયો છે એને બદલી અને મને ન્યાય આપશે. આ કાયદાકીય પ્રક્રિયા છે. આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી, નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે. એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી. જો કાયદેસર જે પ્રક્રિયા છે, સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આધીન રહીને જ આપણે ચાલવું પડે. એમાં કંઈ બીજું ખોટી વાત નથી. આક્ષેપો તો ઘણા બધા લોકો કરે અને આક્ષેપોમાં કોઈ બરકત પણ નથી. જવાહર ચાવડાએ પીએમને લખેલ લેટરનો મામલો ભાજપના સિનિયર આગેવાન કનુ ભાલાળાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપની કઈ મજબૂરી છે? 3 ટર્મથી કિરીટ પટેલ પ્રમુખ. અમે પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. કાર્યકરો નારાજ, ઉપર રજૂઆત કરી, અમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવ્યા. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં. અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84 થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને ત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરોબર. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.